કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું મેથી પનીરનું શાક બનાવીશું। તો અહીંયા ચોપરમાં 3 કાંદા અને 4-5 લસણની કળી લીધી છે, તે ચોપરમાં ચોપ કરી દઈશું। તો આ બાજુ મેં ટામેટા કાંદા ચોપ કરેલા લીધા છે, ઝીણું સમારેલું પનીર, મેથી ધોઈને લઈ લીધી છે। પછી આ બાજુ એક પેનમાં આપણે 1 ચમચો તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 થી 1.5 ચમચી જેટલું બટર લઈશું। બટર ગરમ થઈ જાય એટલે 1/4 જેટલું જીરું નાખીશું, ચપટી હિંગ નાખી દઈશું અને ચપટી લીલો મસાલો અને અડધી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ અને જે આપણે ચોપરમાં કાંદા લસણ કર્યા હતા તે નાખી દઈશું અને બરાબર તેને સાતળી લેવાનું છે। તો તમે આ રીતે મેથી પનીરનું શાક નહીં બનાવ્યું હોય, જો તમારી પાસે કાજુ મગજતરી ન હોય તો આ રીતે તમે ગ્રેવીવાળું શાક બનાવી શકો છો। તો આપણે એકદમ અલગ રીતે સરસ મજાનું શાક બનાવીશું। તો કાંદા એકદમ સરસ મજાના સતળાઈ જવા જોઈએ। એ સતળાઈ જાય એટલે આપણે તેની અંદર મેથી નાખી દેવાની છે અને તેને પણ સાતળી લેવાની છે। મેથી ચડી જાય એટલે આપણે તેની અંદર પછી ટામેટા નાખીશું। તો મેથીને બરાબર ચડવા દેવાની છે આપણે। તમે મેથી અલગથી સાતળીને પણ નાખી શકો છો, પણ મેં અહીંયા અંદર ડાયરેક્ટ જ નાખી છે। તો અહીંયા સરસ મજાની મેથી ચડી ગઈ છે। હવે આપણે તેની અંદર એક ટામેટું સમારેલું છે તે નાખી દેવાનું છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું, જેથી આપણા ટામેટા સરસ મજાના ગળી જાય। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો આપણે તેને થોડી વાર ઢાંકીને રાખીશું અને પછી ખોલીને ચેક કરી લઈશું। તો ટામેટા પણ થોડા ગળી ગયા છે। તો હજુ થોડીક વાર તેને ઢાંકીને રાખવું, જેથી આપણા ટામેટા એકદમ ગળી જાય। જો તમને ટામેટાના ટુકડા ન ભાવે તો તમે ટામેટાની પ્યુરી પણ નાખી શકો છો। તો અહીંયા પાછું 2 મિનિટ માટે ઢાંકી દઈશું। તો આ બાજુ આપણે એક વાડકીમાં 2 ચમચી જેટલો ચણા લોટ, ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1/4 જેટલો કિચન કિંગ મસાલો અને ચપટી આપણે ગરમ મસાલો લઈશું અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી લઈશું। તે ઓપ્શનલ છે, જો તમારે નાખવી હોય તો નાખી શકો। આપણે મેથીનું શાક જ બનાવતા જ છીએ। મેં અહીંયા નાખી છે। પછી બધી વસ્તુને મિક્સ કરી લેવાનું અને થોડું પાણી નાખીને તેને પેસ્ટ બનાવી લેવાની છે। થોડી પતલી પેસ્ટ રાખવાની, એકદમ જાડી નથી રાખવાની, આપણે શાકની અંદર નાખવાનું છે। તો અહીંયા સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। આ શાક ખાવામાં ખૂબ જ મજા આવી હતી અને ટેસ્ટી પણ એટલું બન્યું હતું। તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। પછી અહીંયા આપણે ખોલીને ચેક કરી લઈશું। તો અહીંયા તેલ સરસ મજાનું છૂટી ગયું છે। હવે આપણે તેની અંદર પેસ્ટ નાખી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે પેસ્ટને। પછી તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીને હલાવીને નાખી દેવાનું છે। હવે આપણે મિક્સ કર્યા પછી આપણે તેની અંદર પનીરના ટુકડા નાખી દઈશું। લગભગ 150 ગ્રામ જેટલા મેં પનીરના ટુકડા કર્યા છે અને અહીંયા મેં ઘરનું પનીર લીધું છે, બહારનું નથી લીધું। જો તમારે પનીરની રેસીપી જોવી હોય તો મારા યુટ્યુબ ચેનલ પર જોઈ લેવી। તો અહીંયા અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું નાખીશું, જેથી તેનાથી કલર ખૂબ જ સરસ આવશે। તો બરાબર મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે થોડુંક પનીર છીણીને નાખી દઈશું, 10 થી 20 ગ્રામ જેટલું। બરાબર છીણ્યા પછી તેને મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાય છે આપણું શાક, ખાવાની ખૂબ જ મજા આવશે। તમે પણ આ રીતે ખરેખર ટ્રાય કરજો। પછી અહીંયા થોડુંક આપણે અડધી ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરીશું અને તેને મિક્સ કરી લેવાનું છે। પછી અહીંયા 1 ચમચી તાજી મલાઈ નાખીશું, તેને પણ મિક્સ કરી લઈશું। અહીંયા અડધું ચીઝ ક્યુબ છીણી છે, જો તમારી પાસે હોય તો નાખવું, ના હોય તો સ્કીપ કરી દેવું। તો મેં અહીંયા અડધું ચીઝ ક્યુબ નાખીને તેને મિક્સ કરી લઈશું આપણે। બરાબર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું શાક દેખાય છે। અહીં મારી પાસે થોડું બટર હતું, તે પણ મેં થોડું પાછું ઉપરથી નાખ્યું છે। તમારી પાસે બટર ના હોય તો ઘી પણ તમે નાખી શકો છો। પછી ગાર્નિશિંગ આપણે
લીલા ધાણાથી કરી દઈશું, એટલે કે ઉપર લીલા ધાણા નાખી દેવા અને મિક્સ કરી લેવું. 2 મિનિટ તેને ઢાંકીને રાખવું. થોડું તેલ છૂટે એટલે ગેસ બંધ કરી દેવો. તો સરસ મજાનું મેથી પનીરનું શાક તૈયાર